આ તરફ સુરતની સ્મીમેર હોસ્પિટલની હોસ્ટેલમાં તાપણું થઈ રહ્યું હતું। રૂમની બાલ્કનીમાં વિદ્યાર્થીઓએ તાપણું કર્યું હતું। સ્મીમેર બોયઝ હોસ્ટેલનો આ વિડીયો જે છે તે વાયરલ થયો। મનપા સંચાલિત હોસ્પિટલની હોસ્ટેલની આ ઘટના છે। બાલ્કનીમાં તાપણી કરતા આ યુવાનો જે છે તે નજરે પડ્યા। આગ જેવી ઘટના ઘટે તો જવાબદાર કોણ તે સવાલ થઈ રહ્યો છે। રૂમની બાલ્કનીમાં વિદ્યાર્થીઓએ તાપણું કર્યું હતું। મનીષ પરમાર વધુ માહિતી આપી રહ્યા છે। મનીષ, જણાવશો શું વધુ વિગતો? जी बिल्कुल, बात करिए तो सूरतनी स्मीमेर होस्पिटल से अवरनवर विवादમાં આવતી હોય છે, ત્યારે ફરી એકવાર વિવાદમાં આવી છે આ બોયઝ હોસ્ટેલ। કારણ કે કેટલાક જે વિદ્યાર્થીઓ છે તે ધાબાની ઉપર જે કહેવાય કે હોસ્ટેલ છે તેની ગેલેરીની અંદર તાપણું કર્યું હતું અને જે તાપણાનો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને હવે કોઈ જે નિંદા કરી રહ્યા છે। કારણ કે જે રીતના તાપણું કરવામાં આવ્યું છે હોસ્ટેલના પેસેજની અંદર જ આગની ઘટના બને તો જે કહેવાય કે જે હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ રહે છે તેને ભારે જાનહાનિ પણ થઈ શકે છે, જેને લઈને લોકો છે તે ખૂબ આ જે વિડીયોને લઈને નિંદા કરી રહ્યા છે। પરંતુ મહત્વની વાત એ છે કે સુરતની જે સ્મીમેર હોસ્પિટલ છે અવારનવાર વિવાદમાં આવતી હોય છે। એ પછી સાયકલ બોલાવવાનું હોય કે પછી ડાન્સ પાર્ટી હોય કે દારૂ પાર્ટી હોય, ત્યારે ફરી એકવાર આ રીતના કૃત્ય કરતા વિવાદમાં આવી છે અને અત્યારે જે વિડીયો વાયરલ થયો છે તેના આધારે સ્મીમેરના સત્તાધીશોએ તપાસના આદેશ આપ્યા છે અને જે કસૂરવાર વિદ્યાર્થીઓ છે તેની પર કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।